Hello friends, today we are going to learn 12th standard unit number 1. Can you install Love? Actually we have learned about the first portion of this unit in the previous session, and today we are going to learn the remaining portion of this unit. અને આગળના સેશનમાં આપણે ફર્સ્ટ પાર્ટ શીખી ગયા છે. કેન યુ ઇન્સ્ટોલ લવ એ યુનિટનો ફર્સ્ટ પાર્ટ શીખી ગયા છે અને આજે આપણે એનો રિમેનિંગ પાર્ટ એટલે કે બાકીનો જે ભાગ છે એ જોઈશું. In the starting of the unit, we have learnt that the conversation between customer service representative and customer. જે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ અને જે કસ્ટમર તરીકે એક લેડી છે એ બંને વચ્ચેની કન્વર્સેશન આપણે જોઈએ છે આમાં. અને શરૂઆતમાં આપણે એવું જોઈ ગયા કે ગ્રાહક સેવા પ્રતિનિધિ એટલે કે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ એવું પૂછે છે કસ્ટમરને that can you install love? શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો? એના જવાબમાં એ લેડી આપે છે કે હું એટલી બધી યાંત્રિક એટલે તકનીકને લગતી તો નથી, મારો નેચર એવો તો નથી, બટ હું રેડી છું લવ ઇન્સ્ટોલ કરવા માટે. બરાબર. તો એની સાથે કન્વર્સેશનમાં આપણે એવું આગળ જોઈ ગયા છતાં કે લેડી એવું કહે છે કે એમની પાસે ઓલરેડી 4 જેટલા જે પ્રોગ્રામ્સ છે એ ઓલરેડી રનિંગ છે, તો શું તો પણ હું લવ ઇન્સ્ટોલ કરી શકીશ? તો તરત જ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે કે વાંધો નહીં, તમે કરી શકો છો, બટ એ માટે શું કરવું પડશે? જેવો તમે લવ ઇન્સ્ટોલ કરશો એટલે જે પાસ્ટ હર્ટ છે એન્ડ grudge.x છે એ તો શું થશે? આપમેળે ઇરેઝ થઈ જશે. બટ તમારી અંદર જે લો એસ્ટીમ છે એને તમારે જાતે ડિલીટ કરવું પડશે. આપણે એવું જોઈ ગયા. એન્ડ કસ્ટમર એવું પણ કહે છે કે હું એવું કઈ રીતે કરી શકું? હું રેડી છું એને પરમનન્ટલી ડિલીટ કરવા માટે, બટ હું એ કઈ રીતે કરી શકું? શું તમે મને એની પ્રોસિજર બતાવશો? તો ત્યારે આ જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ એમને કહે છે પ્રોસિજર. બરાબર. શું? તો કે forgiveness.com વારંવાર જેટલું બને એટલી વાર પોતાની જાતને જેટલી વાર શક્ય હોય એટલી વાર પોતાની જાતને માફ કરવું. અધરવાઇઝ તો જેની સાથે આપણે જેના પ્રત્યે આપણને રોષ છે, જેણે આપણને હર્ટ કર્યું છે એને માફ કરવું. આવું આપણે જોઈ ગયા. હવે જોઈએ નેક્સ્ટ આગળ શું થાય છે કે પ્રોપરલી લવ ઇન્સ્ટોલ કરવા માટે શું થશે? લવનો જે એક મોડ્યુલ છે હાઈ એસ્ટીમ, એના દ્વારા લો એસ્ટીમ તો ઓટોમેટિકલી ઇરેઝ થઈ જશે એન્ડ પાસ્ટ હર્ટ પણ ઇરેઝ થઈ જશે. બટ grudge.x એન્ડ resentment.x એને તો તમારે જાતે જ ડિલીટ કરવા પડશે અને પરમિનન્ટલી એને દૂર કરવા પડશે એવું કહે છે. બરાબર. અને એની પ્રોસિજર પણ બતાવે છે. વોટ ઇઝ ધ પ્રોસિજર? વોટ શુડ વી ડુ ટુ રિમૂવ પરમિનન્ટલી the resentment.com and grudge.x? that એવું આપણે જોઈ ગયા that we should delete that programs and what should we do? We should do forgiveness.x. we should install it. એટલે જેટલી વાર શક્ય બને એટલી વાર આપણે પોતાની જાતને માફ કરવું અને જે વ્યક્તિથી આ પ્રત્યે આપણને રોષ છે તો એ જે વ્યક્તિથી આપણને હર્ટ થયું છે એ વ્યક્તિને આપણે વારંવાર જેટલી વાર શક્ય બને એટલી વાર માફ કરવા. ઓકે. તો હવે જોઈએ આગળ શું થાય છે. કસ્ટમર તરત જ કહે છે ઓકે આઈ એમ ડન, મેં કરી દીધું છે કમ્પ્લીટલી. મેં resentment.com ને પણ ડિલીટ કરી નાખ્યું છે એન્ડ grudge.x ને પણ ડિલીટ કરી નાખ્યું છે. કેવી રીતે? તો કે forgiveness.com ને મેં ઇન્સ્ટોલ કરી દીધી છે. ઓકે. આઈ એમ ડન, મેં કરી દીધું છે. લવ હેઝ સ્ટાર્ટેડ installing itself automatically. શું કહે છે? લવ હેઝ સ્ટાર્ટેડ, લવે શરૂ કરી દીધું છે ઇન્સ્ટોલિંગ એટલે કે પ્રસ્થાપિત થવાનું ઇટસેલ્ફ પોતાની જાતે ઓટોમેટિકલી આપમેળે. જેવું grudge.x and resentment.com ને એ ડિલીટ કરે છે કે તરત જ શું કહે છે કે લવ જે એપ્લિકેશન છે એ આપમેળે ઓટોમેટિકલી એની જાતે ઇન્સ્ટોલ થઈ રહી છે. ઇઝ ધેટ નોર્મલ? તો તરત જ કસ્ટમર પૂછે છે કે શું એ સામાન્ય છે? આપણે જોઈ ગયા કે આ જે આખું છે એ ઈ ટેકનોલોજી દ્વારા
આખી વાત રજૂ કરવામાં આવી છે. વાત શું છે? જેટલા પણ નેગેટિવ ઇમોશન્સ છે એને દૂર કરીને પોઝિટિવ ઇમોશન, અને પોઝિટિવ ઇમોશનમાં પણ જે ટોચ પર છે, વોટ ઇઝ દેટ ઇઝ લવ. આ જે ફિલિંગ છે, આ જે ઇમોશન છે, એને આપણે ઇન્સ્ટોલ કરવાનું છે, આપણી સાથે હંમેશા રાખવાનું છે. તો આપણે આપણી જાતને મેન્ટલી એન્ડ ફિઝિકલી બોથ હેપી આપણે રહી શકીશું. મેઇન હેતુ આનો આ છે. બરાબર? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું જવાબ આપે છે? યસ ઇટ ઇઝ. હા, એ નોર્મલ છે, સામાન્ય છે, વાંધો નહીં. You should receive a message that says it will reinstall for the life of your heart. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? You should receive a message. તમને એક મેસેજ મળવો જોઈએ હમણાં, that says, કેવો મેસેજ? That says it will reinstall for the life of your heart. તમારા જીવન, તમારું જે હૃદય છે, હૃદયના જીવન માટે it will reinstall. એ શું થશે? Reinstall, ફરીથી પ્રસ્થાપિત થશે. આવો મેસેજ તમારી ઉપર આવવો જોઈએ. Do you see that message? શું તમે એવો મેસેજ જોયો? તો ત્યારે કસ્ટમર એટલે કે પેલા લેડી જે ગ્રાહક છે તરત કહે છે યસ આઈ ડુ. હા, મેં એ મેસેજ જોયો, એવો મેસેજ મારી પર આવ્યો છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી રીઇન્સ્ટોલ્ડ? શું કહે છે? ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું આવો મેસેજ આવી ગયો છે? ઇટ મીન્સ લવની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગઈ છે. એટલે રિપ્રેઝેન્ટેટિવ આન્સર આપે છે યસ, હા, બટ remember that you have only the base program. શું કહે છે? લવ ઇન્સ્ટોલ થઈ ગઈ છે, લવ નામની એપ્લિકેશન, બટ રિમેમ્બર, પણ એ યાદ રાખજો that કે it is only a base program. શું કહે છે? You have only the base program. તમારી પાસે આ માત્ર બેઝ પ્રોગ્રામ છે, મૂળ પાયારૂપ પ્રોગ્રામ છે. You have to upgrade it. આપણે આપણા ફોનની અંદર ઘણી બધી એપ્લિકેશન્સ યુઝ કરતા હોઈએ છીએ. વોટ્સએપ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ઘણી બધી એપ્લિકેશન્સ હોય છે. તો એ થોડા સમયના અંતરે આપણે એને અપગ્રેડ કરવી પડે છે અને અપડેટ કરવી પડે છે. એન્ડ આઈ થિંક કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ અત્યારે આપણને એ જ વાત જણાવવા જઈ રહ્યા છે કે તમે લવને ઇન્સ્ટોલ કરી લીધો, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. શું કહે છે? તમારી પાસે માત્ર આ બેઝ પ્રોગ્રામ છે, મૂળ પ્રોગ્રામ છે, પાયારૂપ પ્રોગ્રામ છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. મેં તમને કહ્યું કે અપગ્રેડ કરવું પડે. બીજા બધા જે આપણા બધા એપ્લિકેશન્સ હોય છે, વોટ્સએપ એન્ડ ફેસબુક એન્ડ સો એને આપણે સમયે અપગ્રેડ કરતા રહીએ છીએ. તો અહીંયા પણ એ જ વાત કરે છે કે એને અપગ્રેડ કરવું પડશે. કઈ રીતે? શું કહે છે? યુ નીડ ટુ બિગિન કનેક્ટ. યુ નીડ એટલે જરૂર હોવી, તમારે જરૂર છે ટુ બિગિન એટલે શરૂ કરવાની. લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે, હવે શું કરવાનું છે? તો કે કનેક્ટ થવાનું શરૂ કરવાનું છે. સો ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. બીજા હૃદય સાથે તમારે કનેક્ટ થવાનું શરૂ કરવાનું છે. શા માટે? ઇન ઓર્ડર ટુ એટલે એ હેતુસર. કયા હેતુસર? ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ મેળવવા માટે શું કરવાની જરૂર છે? યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ અધર હાર્ટ્સ. બીજા હૃદય સાથે તમારે કનેક્ટ થવાનું શરૂ કરવાની જરૂર છે. મીન્સ શું કહેવા માંગે છે? આપણે એમ કહીએ છીએ કે હા, હું તો પ્રેમથી ભરપૂર છું, હું બધા સાથે પ્રેમથી વાત કરું છું, બધા સાથે પ્રેમથી જ વર્તું છું. જનરલી આપણે આપણા માટે આપણી પાસે બધા હકારાત્મક જ વ્યૂ હોય છે, આપણા બધા પાસા જોવાની જરૂર હોય છે. તો શું કહે છે કે તમે લવને ઇન્સ્ટોલ તો કરી દીધું, પણ હવે બીજા બધા વ્યક્તિઓના હૃદય સાથે તમારે કનેક્ટ થવાની જરૂર છે, જોડાવાની જરૂર છે. આપણી આસપાસ જેટલા પણ ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે, એના હૃદય સાથે આપણે કનેક્ટેડ રહેવાનું છે. એ લોકોની લાઈફમાં ઓલવેઝ હેલ્પ કરવા માટે, એ લોકોને ઓલવેઝ પોઝિટિવ પ્રતિભાવ આપવા માટે રેડી રહેવાનું હોય છે. કોઈ બાજુવાળા વ્યક્તિ કે આપણા ફ્રેન્ડ આપણને પોતાની વાત રજૂ કરે છે તો એકદમ શાંતિથી, હકારાત્મક રીતે, પ્રેમપૂર્વક સાંભળીને, પ્રેમપૂર્વક એને આધાર આપણે આપીએ, સપોર્ટ આપીએ, એ રીતનું બિહેવિયર આપણે કરવું જોઈએ. મીન્સ આપણે આપણા હૃદયને બીજા સાથે કનેક્ટ કરીએ છીએ. સામેવાળી વ્યક્તિ સાથે એવું બિહેવ કરો મીન્સ એવું આત્મસાત કરવાનું છે આપણામાં વર્તન, દેખાડો નથી કરવાનો. તો એ રીતે વર્તો કે સામેવાળા વ્યક્તિને પણ પોતાનો કોઈ પણ સમસ્યા હોય પોતાની, તો એ આપણી સામે રજૂ કરવાનું
મન થાય, એને એવો વિશ્વાસ થશે કે ના આની સાથે હું મારી વાત રજૂ કરીશ તો મને થોડી તો હળવાશ રહેશે. તો શું કરવાનું છે? બીંગ કનેક્ટેડ, એકલા અળગા અટુલા નથી રહેવાનું, બધા સાથે કનેક્ટ થવાનું છે, બધા સાથે બળવાનું છે. એટલે એવું કહે છે કે યુ નીડ ટુ બિગિન to connect your heart with other hearts in order to upgrades મેળવવા માટે, to get upgrades મેળવવા માટે તમારે બીજા હૃદય સાથે તમારી જાતને જોડવાનું શરૂ કરવાની જરૂર છે. કસ્ટમર સેઝ oops, I have an error message already. શું કહે છે? oops, I have an error message already. શું કહે છે? ઓલરેડી પહેલેથી જ મારામાં એક એરર મેસેજ છે. એરર એટલે ભૂલ, દોષ, કંઈ ભૂલ થઈ છે એવો મેસેજ આવ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? એટલે રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? કસ્ટમર સેઝ it says error 412 program not run on internal components. What does that mean? શું કહે છે? પહેલા મેસેજ વંચાવીને બતાવે છે કસ્ટમર. ઇટ સેઝ એટલે મેસેજ કહે છે, મેસેજ એવો છે એરર 412 મીન્સ 412 પ્રોગ્રામ, આ જે 412 પ્રોગ્રામ છે નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. કમ્પોનન્ટ્સ મીન્સ ઘટક, કમ્પોનન્ટ મીન્સ ઘટક, ઇન્ટરનલ મીન્સ આંતરિક, એરર મીન્સ ભૂલ. એરર મેસેજ આવ્યો છે એટલે ભૂલવાળો મેસેજ આવ્યો છે. શું કહે છે કે એરર 412 આવી રીતનું ભૂલનું નામ આપ્યું છે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. આ જે પ્રોગ્રામ છે એ ઇન્ટરનલ એટલે કે આંતરિક, કમ્પોનન્ટ એટલે ઘટક, આંતરિક ઘટકોમાં ચાલી રહ્યું નથી. નોટ રન. વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થાય? ગ્રાહક કસ્ટમરને એવું પૂછે છે. મીન એટલે અર્થ. વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થાય? કસ્ટમર કહે છે, કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેમ. મેમ ચિંતા નહીં કરશો, ડોન્ટ વરી ચિંતા નહીં કરશો, ચિંતા નહીં કરો મેમ. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. ધેટ ઇઝ ધ કોમન પ્રોબ્લેમ. કોમન એટલે સામાન્ય, પ્રોબ્લેમ એટલે સમસ્યા. શું કહે છે? ડોન્ટ વરી, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એકદમ સામાન્ય સમસ્યા છે. કોમન એટલે સામાન્ય અને પ્રોબ્લેમ મીન્સ સમસ્યા, એકદમ સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ, આ મેસેજનો અર્થ થાય છે કે ઇટ મીન્સ ધેટ એનો અર્થ એવો છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હર્ટ્સ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હર્ટ. આ મેસેજ એવું કહે છે કે તમારો જે આ જે પ્રોગ્રામ છે લવ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ. એક્સટર્નલ એટલે બાહ્ય, એ બાહ્ય હર્ટ્સ એટલે હૃદય, બીજા હૃદય સાથે ગોઠવવા માટે એ સેટઅપ થઈ ગયો છે, ચાલવા માટે, કામ કરવા માટે, કાર્યરત રહેવા માટે એ સેટઅપ થઈ ગયો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હર્ટ, પણ તમારા હૃદયમાં હજી એ ચાલુ થયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. શું કહે છે? મેસેજ તો કોમન છે, સામાન્ય છે, બટ આનો અર્થ એવો થાય છે કે તમારો આ જે લવ પ્રોગ્રામ છે એ બાહ્ય હૃદય સાથે કનેક્ટ થવા માટે કે રન થવા માટે રેડી છે, બીજા હૃદયો સાથે ચાલવા માટે રેડી છે. બટ ઇટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, તમારા હૃદયમાં હજી એ ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ. કોમ્પ્લિકેટેડ એટલે કોમ્પ્લેક્સ, જટિલ, એકદમ સંકુલ. સી, કોમ્પ્લિકેટેડ મીન્સ કોમ્પ્લેક્સ, જટિલ, સંકુલ, થોડું ગૂંચવણભર્યું, ડિફિકલ્ટ, વધારે મુશ્કેલ એવો અર્થ થાય. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. જે અમુક જટિલ પ્રોગ્રામિંગ વસ્તુઓ હોય છે, બાબતો હોય છે, એમાંનું આ એક છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ એને નોન ટેકનિકલ એટલે બિન તકનીકી, બિન તકનીકી શબ્દની અંદર, ભાષાની અંદર કહેવા જઈએ તો ઇટ મીન્સ યુ, એનો અર્થ એવો થશે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. શું કહે છે? યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. તમારે પહેલા તમારા મશીનને લવ કરવું પડશે બિફોર ઇટ કેન લવ અધર્સ. એ બીજાને પ્રેમ કરે એ પહેલા તમારે તમારી જાતને પ્રેમ કરવાનું છે.
ઘણા બધા લોકો સામે આપણે એવું સાંભળ્યું છે પાસેથી કે મારી તો હાઈટ આટલી છે મારા જેવી, તો મને નથી ગમતું, અથવા તો મારો ફેસ નથી બરાબર, મારું નાક નથી બરાબર, હું નથી એટલી બધી સારી દેખાતી કે દેખાતો. તો આવી રીતની વિચારસરણી પોતાના માટે હોવી જોઈએ નહીં. સેલ્ફ રિસ્પેક્ટ ફર્સ્ટ હોવું જોઈએ એન્ડ સેલ્ફ લવ પણ પહેલાં હોવો જોઈએ. પોતે જેવા બેસ્ટ છે પોતાની જાતને આપણો પહેલો પ્રેમ આપણે પોતે હોવા જોઈએ. તો એ શું કહે છે, આ જે કસ્ટમર છે એ કસ્ટમર પોતાની જાત પ્રત્યે થોડા આવા નેગેટિવ વ્યૂઝ ધરાવે છે અને એટલા માટે હજી પોતાને પ્રેમ કરતા નથી થયા. જ્યારે આપણે આપણી જાતને પ્રેમ કરીશું તો ત્યારે ને ત્યારે જ આપણે બીજાને પણ પ્રેમ આપી શકીશું. જો આપણે અંદરથી ખાલી હોઈશું તો બીજાને કઈ રીતે ભરી શકીશું? ઇટ મીન્સ યુ હેવ ટુ ફિલ યોરસેલ્ફ વિથ લવ. તમારી જાતને પ્રેમથી પહેલા ભરવું પડશે એન્ડ ધેન યુ કેન એબલ ટુ ગીવ લવ ટુ અધર્સ. ત્યાર પછી તમે બીજાને પ્રેમ આપી શકશો. અને એટલા માટે એવું કહ્યું છે કે બીજા મશીન્સને તમે લવ કરો એ પહેલા તમારે તમારી જાતના મશીનને લવ કરવું પડશે, તમારા હૃદયને, તમારી જાતને પ્રેમ કરવો પડશે. તમારો સ્વભાવ જેવો છે એવો તમને બહુ ગમે છે, મારો સ્વભાવ જેવો છે એવો મને બહુ ગમે છે, મને ખૂબ જ ગમે છે, હું જેવી પણ દેખાઉં છું એવી મને બહુ જ ગમે છે, ખૂબ જ. દુનિયામાં જેટલા પણ લોકો છે એમાં સૌથી પહેલા તો હું મને બહુ ગમે છું. તો આ રીતની જે મેન્ટાલિટી છે એ પહેલાં હોવી જોઈએ. એવા વ્યૂઝ પોતાના માટે હોવા જોઈએ. સેલ્ફ લવ એની વાત કરવામાં આવી છે. એટલે કહ્યું છે કે નોન ટેકનિકલ મીન્સ બિન તકનીકી ટર્મમાં મીન્સ શબ્દમાં કહેવામાં આવે તો યુ શુડ લવ યોર ઓન મશીન બિફોર યુ કેન લવ અધર્સ. શું કહે છે? લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. કસ્ટમર સેઝ So what should I do? તો એના માટે મારે શું કરવું જોઈએ? રિપ્રેઝેન્ટેટિવ કહે છે can you find the directory called self acceptance. શું કહે છે? can you find the directory? ડિરેક્ટરી એટલે માહિતી પુસ્તિકા. can you find the directory called self acceptance? self acceptance means સ્વ સ્વીકૃતિ, પોતાનો સ્વીકાર કરવો. શું તમારી પાસે આ ડિરેક્ટરી છે, માહિતી પુસ્તિકા, પોતાનો સ્વીકાર કરવો એવી માહિતી પુસ્તિકા છે? યસ આઈ હેવ ઇટ. શું કહે છે? હા મારી પાસે છે. એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો તમે આમાં બરાબર જઈ રહ્યા છો, વાંધો નહીં આવે. કસ્ટમર સેઝ થેન્ક યુ. તો રિપ્રેઝેન્ટેટિવ કહે છે યુ આર વેલકમ. યુ આર વેલકમ આપણે ક્યારે કહે છે? જ્યારે આપણને કોઈને હેલ્પ કરીએ છીએ તો એના માટે સામેવાળા વ્યક્તિ આપણો આભાર વ્યક્ત કરે છે થેન્ક યુ કહીને, તો ત્યારે આપણે એને યુ આર વેલકમ, યુ આર મોસ્ટ વેલકમ એવું કહી શકીએ છીએ. બરાબર? એ જે આપણો આભાર વ્યક્ત કરે છે એને આપણે આવકારીએ છીએ. યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ and then copy them to the my heart directory. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? ફોલોઇંગ એટલે નીચે આપેલી, એટલે હમણાં કહે છે કે હું જે બોલું છું એ નીચે આપેલી ફાઇલ્સ જે છે એને શું કરો? એની ઉપર ક્લિક કરો અને એને કોપી કરો. ક્યાં કોપી કરવાની છે? માય હર્ટ ડિરેક્ટરી. માય હર્ટ ડિરેક્ટરીમાં એને કોપી કરો. કઈ ડિરેક્ટરી, કઈ બધી ફાઇલ્સ છે? નીચે આપેલી ફાઇલ્સ, ફોલોઇંગ ફાઇલ્સ કઈ છે? forgive self.document. forgive self, self એટલે પોતાની જાતને, forgive એટલે માફ કરવું, forgiveness એટલે માફી આપવી, forgive self એટલે પોતાની જાતને માફી આપવી, forgive self document, self esteem.text. self esteem એટલે સ્વ સન્માન, self respect. હમણાં જે આપણે વાત કરી ગયા પોતાની જાતને સન્માન આપવી એની એક ફાઇલ છે. realize worth text. વર્થ એટલે મૂલ્ય, રિયલાઇઝ એટલે ખ્યાલ આવવો, રિયલાઇઝ વર્થ પોતાની કિંમત એટલે કે મૂલ્ય, એનો ખ્યાલ આવવો, પોતાનું શું વેલ્યુ છે એનો ખ્યાલ આવવો, આપણી પોતાની જાતની પણ વેલ્યુ આપણને હોવી જોઈએ. બરાબર? તો એની વાત કરવામાં આવી છે રિયલાઇઝ વર્થ ડોટ ટેક્સ્ટ એન્ડ ગુડનેસ ડોટ ડોક્યુમેન્ટ. ગુડનેસ એટલે સારપ, સારી બાબત, સારપ આપણા સારા ગુણો. તો આટલી જે ફાઇલ્સ છે એને શું કરવાનું છે? ક્યાં કોપી કરવાની છે? માય હાર્ટ ડિરેક્ટરીની અંદર એને કોપી કરો. The system will override any conflicting file and begin patching any faulty programming. શું કહે છે? The system એટલે આખી જે સિસ્ટમ છે એ શું થશે? will override any conflicting file. conflicting એટલે સંઘર્ષ કરતી. જો કોઈ પણ ફાઇલની અંદર સંઘર્ષ થતો હશે, કંઈક પ્રોબ્લેમ થતો હશે ઇન્સ્ટોલ થવામાં કે કોપી થવામાં,
તો શું થશે, આખી જે સિસ્ટમ છે એ એને ઓવરરાઇટ કરી દેશે, એને બરાબર સામેલ કરી લેશે એન્ડ બિગિન પેચિંગ, અને પેચ કરવાનું, પેચ એટલે થીંગડા મારવા અથવા એકબીજાને જોડવું, વ્યવસ્થિત ગોઠવવું, એને પેચિંગ કહેવાય. ઓકે, એની ફોલ્ટી પ્રોગ્રામ, કોઈ પણ ફોલ્ટ એટલે દોષવાળા, કોઈ પણ દોષવાળા પ્રોગ્રામ હશે એને પેચ કરવાનું એ શરૂ કરી દેશે ને જોડવાનું શરૂ કરી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.x. બીજું શેની જરૂર છે? selfcritic.x. સેલ્ફ ક્રિટિક, ક્રિટિક એટલે ટીકા, સેલ્ફ એટલે પોતાની, પોતાની ટીકા કરવી, સેલ્ફ ક્રિટિક એટલે સ્વ ટીકા, પોતાની ટીકા કરવાનું, શું કરવાનું છે, એને ડિલીટ કરવાની છે. એટલે આપણે શું કરવાનું છે, કઈ કઈ ફાઇલ્સ છે, ફ્રોમ ઓલ યોર ડિરેક્ટરીઝ, તમારી ડિરેક્ટરી જે છે માહિતી પુસ્તિકા છે એમાંથી સેલ્ફ ક્રિટિક એટલે પોતાની જાતને જે ટીકા કર્યા કરતા હોય એને દૂર કરવાનું છે. હું તો આવો છું, હું તો તેવી છું, મારી તો હાઈટ ઓછી છે, હમણાં જે આપણે વાત કરી તે, મને તો આમ નહીં ફાવે, મારાથી તો આવું થાય જ નહીં, હું તો આવું કરી જ નહીં શકું. આ શું થયું? સેલ્ફ ક્રિટિક. મેં આ બહુ ખોટું કર્યું, મારે આવું કરવું જ નહીં જોઈતું હતું, ભૂલ કરી થઈ ગઈ, પછી એને એ ભૂલ બીજી વાર નહીં થાય સ્વીકાર કરી લો. પણ આપણે વારંવાર એવું કર્યા કરીએ છીએ કે ના હું બહુ ખરાબ છું, મેં બહુ ખોટું કર્યું છું, હું બહુ ખોટો છું, કે હું બહુ ખોટી છું, કે હું આવી છું, તેવી છું. દેટ ઇઝ કોલ્ડ સેલ્ફ ક્રિટિક. તો એ સેલ્ફ ક્રિટિકને જે છે એ સંપૂર્ણપણે ડિલીટ કરવાની છે. forgiveness.com એટલે આપણી પોતાની જાતને forgive self, પોતાની જાતને માફ કરવાની છે. આપણે કોઈ ભૂલ કરી છે, આપણને એનો અહેસાસ થયો છે, તો એના માટે વારંવાર આપણી જાતને કોશિયા કરવાની જરૂર નથી. પોતાની જાતને પણ પહેલા માફ કરતા શીખો. and then self esteem, પોતાની જાત માટે આપણને માન હોવું જોઈએ, સન્માન હોવું જોઈએ, પોતાની વેલ્યુ આપણને ખબર હોવી જોઈએ. realize worth મીન્સ પોતાની વેલ્યુ શું છે એનો ખ્યાલ આપવો જોઈએ આપણને. એન્ડ ગુડનેસ, એન્ડ પોતાની સારી સારી જે સારક બાબતો છે એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એન્ડ સેલ્ફ ક્રિટિકને ટોટલી ડિલીટ કરવાની છે, પોતાની ટીકા કરવાની બિલકુલ નથી. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન afterwards to make sure it is completely gone and never comes back. જો શું કહે છે? to delete selfcritic.x, you need to delete selfcritic.x from all your directories. તમારી બધી જ માહિતી પુસ્તિકામાંથી, નિર્દેશિકામાંથી સેલ્ફ ક્રિટિકને ડિલીટ કરો, એની જરૂર છે. એન્ડ શું કરવાનું છે? ધેન એમ્પ્ટી, પછી એમ્પ્ટી એટલે ખાલી કરી નાખો યોર રિસાયકલ બિન. આપણે જોઈ ગયા કે આપણી પાસે જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ, ફોન છે, લેપટોપ છે, ટેબ્લેટ છે, એમાંથી કે પછી જેટલી પણ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય છે એમાં આપણે જેટલા પણ ફોટોસ કે જે પણ કંઈક માહિતી હોય છે, ફાઇલ્સ હોય છે, ને ડિલીટ કરીએ છીએ, પણ તો પણ એ આપણને રિસાયકલ બિનમાં તો મળે જ છે. આપણે એવું કમ્પ્યુટરમાં જોઈએ છે, બરાબર? તો શું કહે છે કે રિસાયકલ બિનમાંથી પણ એને સંપૂર્ણપણે ડિલીટ કરો. મીન્સ આપણે એવું કહી દીધું કે હા હું આવું કરવા માટે તૈયાર છું, હું મારી જાતને પ્રેમ કરીશ, કરવા માંડી છે મેં, અને મેં મારી જાતને ટીકા કરવાનું પણ બંધ કરી દીધું છે. બટ એને ખાલી અહીંથી ડિલીટ નથી કરવાનું, એને માઇન્ડના એટલે મગજના ખૂણામાંથી દૂર દૂરથી એને કાઢી નાખવાની છે. એટલે એવું કહ્યું છે કે રિસાયકલ બિનમાંથી પણ એને કાઢી નાખો. એટલે એવું ચેક કરી લો શ્યોર કે રિસાયકલ બિન પણ તમારી ખાલી થઈ ગઈ છે કે નહીં, એમાંથી પણ એને ખાલી કરી નાખો. અને એ પણ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક, અને એ પણ શ્યોર, મેક શ્યોર, એકદમ ખાતરી કરી લો કે પાછી ક્યારે પણ નહીં આવશે. હું ફરીથી ક્યારે પણ મારી જાતની ટીકા નહીં કરીશ, હું ફરીથી ક્યારે પણ મારી જાતને માફ નહીં કરું કે વગર કામની સજા નહીં આપું, એવું ક્યારે નહીં કરીશ. જે ભૂલ થઈ ગઈ છે એ બીજી વાર રિપીટ નહીં કરીશ, અને એ ભૂલ માટે હું મારી જાતને ક્યારે પણ મારી ટીકા કરીશ નહીં. એટલે એ ધ્યાન રાખો. કસ્ટમર સેઝ ગોટ ઇટ, તો હવે મળી ગયું, થઈ ગયું. કસ્ટમર શું કહે છે? ઓકે, મને સમજ પડી ગઈ, ગોટ ઇટ. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. જેવો પેલા રિપ્રેઝેન્ટેટિવે કહ્યું એ પ્રમાણે એને કર્યું કે હા મારી જાતની ટીકા, સેલ્ફ રિસ્પેક્ટ એને લાવી દીધું. એટલે શું થયું? હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ, NEAT, નીટ એટલે એકદમ સ્વચ્છ, એકદમ ક્લિયર, સ્વચ્છ નિર્મળ ફાઇલ્સ. તો શું કહે છે? માય હાર્ટ, મારું જે હૃદય છે, ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. ખરેખર એકદમ સ્વચ્છ ફાઇલથી મારું હૃદય ભરાઈ રહ્યું છે. જ્યારે આપણે પોતાની જાતને સન્માન આપવા માંડીશું, પોતાની જાતનો સ્વીકાર કરવા માંડીશું, પોતાની જાતની ક્યારે પણ ટીકા નહીં કરીશું, તો ઓટોમેટિકલી આપણું માઇન્ડ જે છે, એકદમ મન જે છે, એકદમ પ્રફુલ્લિત રહેશે. અને એની અંદર જેટલા પણ બીજા કોઈ વિશેના ઓપિનિયન હશે, ક્યારે કોઈ વસ્તુ ઉપર કેવી રીતનો પ્રતિભાવ આપવાનો છે કે કઈ રીતે ક્રિયાન્વિત થવાનું છે, તો આ બધી જે વસ્તુ કેવી હશે? એકદમ પોઝિટિવ.
મીન્સ આપણે કોઈ પણ બાબતને કોઈ પણ સિચ્યુએશનને પોઝિટિવલી જોઈ શકીશું because we have totally installed love in ourselves. In what means we have installed totally? ક્યારે એવું કહેવાશે કે આપણે સંપૂર્ણપણે લવને ઇન્સ્ટોલ કરી દીધો છે જ્યારે આપણે આ જે સેલ્ફ ક્રિટિક છે એને દૂર ડિલીટ કરી નાખીશું, રિસાયકલ બિનમાંથી પણ પોતાની જાતને રિસ્પેક્ટ આપવા માંડીશું, પોતાની વેલ્યુ સમજવા માંડીશું ત્યારે. Smile.mpg is playing on my monitor right now. શું કહે છે? મારું હૃદય તો બધી નીટ ફાઇલ્સથી ભરાઈ ગયું છે. Smile.mpg is playing on my monitor right now. મારા મોનિટર પર હમણાં smile.mpg એ ફાઇલ રનિંગ થઈ રહી છે. શું કહે છે? is playing પ્લે થઈ રહી છે મીન્સ હવે હું ઓલવેઝ ખુશ જ રહું છું, હું હંમેશા સ્માઇલ જ કરું છું. એટલે એવું કહેવા માંગે છે કે જ્યારે પણ આપણે પોતાની જાતનો સ્વીકાર કરવા માંડીએ અને પોતાની જાતને પ્રેમ કરવા માંડીએ ઓટોમેટિકલી આપણે બીજા સાથે ઇઝીલી કનેક્ટ થઈ શકીશું એન્ડ ઓલવેઝ આપણા ફેસ ઉપર સ્માઇલ હશે, આપણે હાર્ટલી હેપીનેસ ફીલ કરી શકીશું. શું કહે છે જુઓ હવે. ઓકે તો and it shows that warmth.com, peace.x and contentment.com are copying themselves all over my heart. જો સ્માઇલ એમપીજી તો રનિંગ થઈ જ રહી છે, પ્લે થઈ રહી છે and it shows અને બતાવે છે કે shows એટલે બતાવો, show એટલે બતાવો, it shows એ બતાવે છે કે that નો મતલબ અહીંયા થશે કે સંયોજક છે. warmth.com, warmth એટલે હૂંફ, peace.x, peace એટલે શાંતિ, માનસિક શાંતિ and contentment.com એટલે કે સંતુષ્ટિ, સંતોષ, satisfaction are copying themselves all over my heart. આખા મારા હૃદયમાં આ જે બધી ફાઇલ્સ છે પોતાની જાતે કોપી થઈ રહી છે મીન્સ સ્માઇલ પણ આવી ગઈ છે, સંતોષની લાગણી પણ આવી ગઈ છે, શાંતિ પણ હું ફીલ કરી શકું છું એન્ડ હૂંફ પણ મેળવી શકું છું because of love. તો રિપ્રેઝેન્ટેટિવ કહે છે ઓકે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો હવે લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે ટોટલી એન્ડ રનિંગ અને એ કામ પણ કરી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. શું કહે છે? યુ શુડ એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે તમે અહીંથી એને હેન્ડલ કરવા માટે સક્ષમ હોવા જોઈએ. પ્રોપરલી ઇન્સ્ટોલ તો કરી લીધો છે, રન પણ થવા માંડ્યો છે, હવે એ પ્રોપરલી હેન્ડલ થવો જોઈએ અને જાળવી રાખવા માટે તમે સક્ષમ હોવા જોઈએ. વન મોર થિંગ બિફોર આઈ ગો, હું જાઉં એ પહેલા એક હજી વધારાની વાત. કસ્ટમર તરત જ કહે છે યસ લવ ઇઝ ફ્રીવેર. રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ જે છે એ ફ્રી છે, મફતમાં મળે છે. બી શ્યોર ટુ ગીવ ઇટ. ચોક્કસ ખાતરી રાખો, બી શ્યોર એકદમ શ્યોર બનો, ખાતરી રાખો કે ટુ ગીવ ઇટ બીજાને તમે આપો એવી ખાતરી રાખો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. લવ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ અને એના વિવિધ મોડ્યુલ્સ એટલે બધા પોઝિટિવ ઇમોશન્સ. લવના જેટલા પણ વિવિધ મોડ્યુલ્સ છે શું છે? બધા પોઝિટિવ ઇમોશન્સ છે. એ શું કરવાનું છે? ટુ એવરીબડી યુ મીટ, જેટલાને પણ તમે મળો એ બધાને તમે પ્રેમ આપો, પોઝિટિવ ફિલિંગ્સ આપો, પોઝિટિવ બિહેવિયર કરો એન્ડ પોઝિટિવ વાઇબ્રેશન આપો. જો તમારી અંદર તમે એ લવને જાળવી રાખશો એન્ડ બીજા સાથે ઓલવેઝ કનેક્ટ થયા કરશો તો આ શું થશે? યુ કેન હેન્ડલ, યુ આર એબલ ટુ હેન્ડલ ધીસ પ્રોગ્રામ લવ. બરાબર? અને તમે આ મફતમાં છે, ફ્રી છે, એની કોઈ કોસ્ટ નથી. તો તમે જેટલાને પણ મળો એને ત્યાં એની પાસે શું કરો? પ્રેમ વહેંચો. કેવી રીતે? પ્રેમપૂર્વક વર્તન કરીને. ઓકે they will in turn share it with other people. તો શું કરશે? તમે જેટલાને મળશો એની સાથે પ્રેમપૂર્વક વર્તન કરશો, એને પ્રેમ આપશો એટલે ઇન રિટર્ન શું થશે? ઇન રિટર્ન એટલે બદલામાં they will in return બદલામાં share એટલે એ લોકો વહેંચશે. share એટલે વહેંચણી કરવી, વહેંચશે it with other people એ લોકો બીજા લોકો સાથે એને શેર કરશે. and they will return some really neat modules back to you. અને એ લોકો ચોક્કસ શું કહે છે? they will return તમને રિટર્ન કરશે some really neat એકદમ સ્વચ્છ મોડ્યુલ્સ back to you. બીજા પણ એના કેવા
એકદમ ચોખ્ખા સેક્શન્સ વિભાગ જે છે પ્રેમના એ તમને શું કરશે, બેક તમને પાછા મળશે. કસ્ટમર સેઝ આઈ વિલ, ચોક્કસ હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી હેલ્પ માટે તમારો આભાર. શું કહે છે આ યુનિટમાં જે ઓથર, જે પણ ઓથર છે એનું નામ નથી અહીંયા આપ્યું, એમણે એન્ડમાં બહુ સરસ વાત કરી છે. લવ ઇન્સ્ટોલ કરવાની છે આખી પ્રોસેસ આપણને સમજાવી છે, બરાબર. ઇટ મીન્સ આપણે હંમેશા પ્રેમ ભરેલો હોવો જોઈએ આપણી અંદર, પોતાની જાતને પ્રેમ કરવાનું છે, પોતાની જાતને સન્માન આપવાનું છે. then we are able to love others, બીજા સાથે પ્રેમપૂર્વક વર્તન કરવાનું છે, બરાબર. અને એવી રીતે લવ એ શું છે, ફ્રી વેર છે. તો તમે જેટલા પણ વ્યક્તિને મળો એ બધાને પ્રેમ આપો. પ્રેમ આપો એટલે જઈને ગળે નથી વળગવાનું, પણ એનો મતલબ શું છે, જેટલા પણ વ્યક્તિ તમારી પાસે આવે છે, તમે પણ જેટલા વ્યક્તિની સાથે જાઓ છો, ઓલવેઝ સ્માઇલ સાથે પ્રેમપૂર્વક કોઈ પણ પ્રતિભાવ આપો, પ્રેમપૂર્વકનું વર્તન કરો. તો ઓટોમેટિકલી સામેવાળી વ્યક્તિનું મૂડ કદાચ ખરાબ હશે ને તો પણ સારું થઈ જશે. અને એ વ્યક્તિ જ્યારે બીજા કોઈ વ્યક્તિને મળશે તો એ પણ એની અસર આખા એના મૂડ પર, એના મન પર પડશે. એટલે એ બીજા વ્યક્તિને મળશે તો એની સાથેનું એનું બિહેવિયર પણ ઓબ્વિયસલી સારું જ હશે, બરાબર. સપોઝ એક સ્ટોરી અને રિલેટેડ હું નાની તમને કહું તો એક વ્યક્તિ જે છે એક મોટી ઉદ્યોગ ચલાવે છે, મોટી ફેક્ટરી ચલાવે છે, મોટી ફેક્ટરીના એ માલિક હોય છે. તો એને કંઈક નુકસાન ગયું હોય છે તો બહુ ખરાબ મૂડમાં હોય છે ને ગુસ્સામાં હોય છે. એનો એક એમ્પ્લોય એની પાસે આવે છે તો પેલો ગુસ્સામાં એનો નેગેટિવિટી જે છે બધી એના પર ઠાલવી દે છે, બધો ગુસ્સો, બીકોઝ એનું મૂડ સારું નથી હોતું. તો એ એની ઉપર બધો ગુસ્સો ઠાલવી દે છે અને એ વ્યક્તિ પણ બધું ગુસ્સામાં એનું મૂડ ખરાબ થઈ જાય છે. આખો દિવસ કામ કરે છે, ઘરે જતી વખતે રિક્ષાવાળા મળે છે, ઓટો રિક્ષામાં એ બેસે છે તો એની સાથે ખરાબ વર્તન કરી નાખે છે. એ રિક્ષાવાળા ભાઈને પણ મૂડ ખરાબ થઈ જાય છે, પેલા ભાઈ વગર કારણે એની સાથે ખરાબ વર્તન કરે છે એટલે. અને એ રિક્ષાવાળા ભાઈ ઘરે જાય છે તો એના બાળકો કે એની પત્ની સાથે પણ એ ખરાબ વર્તન કરે છે, બીકોઝ એનું મૂડ ખરાબ કર્યું છે પેલા એમ્પ્લોયીનું મૂડ ખરાબ કર્યું છે પેલા ફેક્ટરીના માલિકે. તો વિચાર કરો કે આના અને એ પેલું જે બાળક ઉપર એ ગુસ્સો કરે છે, એ બાળક એનું આખું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે, એનું પણ મૂડ ખરાબ થઈ જાય છે. તો વિચારો ઓન ધ કોન્ટ્રરી, જો પેલા ફેક્ટરીના માલિક છે એ પચાવી શક્યા હતા એની સાથે જે પણ કંઈક નુકસાન થયું છે અને એનું બિહેવિયર, એ પોતે પ્રેમથી ભરપૂર હોય અને એનું બિહેવિયર એકદમ પ્રેમપૂર્વક કરે, એમ્પ્લોયી સાથે એણે એકદમ સારું વર્તન કર્યું હોત તો એમ્પ્લોયીનું મૂડ પણ સારું જ રહેતે. ઉલટાના વધારે સારી રીતે એને કંઈક પ્રોત્સાહન આપતા, કંઈક ગિફ્ટ આપી હોત કે વધારે પ્રેમપૂર્વક વાત કરી હોત, ગિફ્ટ નહીં આપી હોત તો પણ પ્રેમપૂર્વક વાત કરી હોત તો એનું બિહેવિયર એ ખુશ થતે. ઘરે જઈને બાકી જેટલા પણ વ્યક્તિને સુધી એ પહોંચી, જે નેગેટિવિટી પહોંચીની જગ્યાએ શું પહોંચતે, પોઝિટિવિટી પહોંચતે, પ્રેમ પહોંચતે, સ્માઇલ પહોંચતે. તો ઓટોમેટિકલી જો એક વ્યક્તિ પ્રેમ આપે, એક વ્યક્તિ સ્માઇલ આપે, એક વ્યક્તિ પોઝિટિવ ઇમોશન્સ આપે તો એના પોઝિટિવ વાઇબ્રેશન્સ છે, એના પ્રેમભર્યા વાઇબ્રેશન્સ છે એ આખી દુનિયામાં રાઉન્ડ એન્ડ રાઉન્ડ પડશે. આપણે એક મૂવી જોઈ ગયા સલમાન ખાનનું જય હો, એમાં એ કહે છે કે એક વ્યક્તિને 3 વ્યક્તિની મદદ કરજો અને કહેજો એ લોકોને કે બીજા વ્યક્તિને થેન્ક યુ નહીં કહેતો પણ બીજા 3 વ્યક્તિને એ મદદ કરે. આપણે જોઈ ગયા કે જે સારી બાબત છે રાઉન્ડ એન્ડ રાઉન્ડ ચેન બનીને પાછી રિટર્ન એની પાસે પણ આવે છે. તો આપણે આપણી પાસે આવે એવી અપેક્ષા નથી રાખવાની, બટ ઇન ધ એન્ડ આ યુનિટમાંથી આપણને એવું શીખવા મળે છે કે આપણે લવ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, એને આપણે ઇન્સ્ટોલ કરવો જોઈએ એન્ડ એને આપણે બીજા સાથે કનેક્ટ કરવો જોઈએ. એટલે કે પ્રેમને ઇન્સ્ટોલ કરો, હંમેશા પોઝિટિવ ઇમોશન્સ ઇન્સ્ટોલ કરો અને બીજાને પણ પોઝિટિવ વાઇબ્રેશન્સ આપો, બીજાને પણ પ્રેમ આપો.